દિલની સુંદરતા. એક મોટા શહેરમાં હેતલ નામની એક મહિલા રહેતી હતી. તે ખૂબ જ ધનવાન હતી. તેને બહારથી સુંદર દેખાવું ખૂબ ગમતું હતું. તે જ શહેરની એક નાની શેરીમાં કોમલ નામની બીજી મહિલા રહેતી હતી. તેની પાસે ઓછા પૈસા હતા, પણ તેનું હૃદય ખૂબ દયાળુ હતું. હેતલ દર શનિવારે સનશાઇન બ્યુટી પાર્લર જતી હતી. આજે પણ તે તેની મોટી ગાડીમાં પાર્લર પહોંચી. કોમલને તેના કામ માટે ભેટ તરીકે એક વાળની માલિશ મળી હતી. તે પહેલીવાર આટલા મોટા પાર્લરમાં ગઈ. થોડી ડરેલી પણ ખુશ હતી. બંને એકબીજાની બાજુની ખુરશીમાં બેઠા. હેતલે કોમલ તરફ જોયું અને મોં ફેરવી લીધું. કોમલે હસવાનો પ્રયત્ન કર્યો, પણ હેતલે તેની સામે ન જોયું. અચાનક એક નાનું પક્ષી અંદર ઉડી આવ્યું. તે ગભરાઈ ગયું હતું અને આમ તેમ ઉડતું હતું. હેતલ ગભરાઈને "ઓહ, ગંદકી" કહીને દૂર ખસી ગઈ. પણ કોમલને પક્ષી પર દયા આવી. તેણે ધીમેથી પોતાનો હાથ લંબાવ્યો અને મીઠો અવાજ કર્યો, "ચિંતા ન કર, નાના મિત્ર." કોમલે પક્ષીને બારી સુધી લઈ જઈને ઉડાડી દીધું. જ્યારે હેતલે કોમલ તરફ જોયું, ત્યારે તેને લાગ્યું કે કોમલનો ચહેરો અંદરની દયાના કારણે ખૂબ સુંદર લાગતો હતો. હેતલ કોમલ પાસે ગઈ. "માફ કરજે, હું ખૂબ જ ઉતાવળમાં હતી. તારું હૃદય બહુ સુંદર છે," હેતલે શાંતિથી કહ્યું. હેતલને સમજાયું કે સાચી સુંદરતા તો હૃદયમાં હોય છે, મોંઘા કપડાં કે મેકઅપમાં નહીં. તે દિવસથી બંને સારી મિત્રો બની ગઈ.